શુક્લ ધર્મેન્દ્ર રસાણિયા, કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? અરે શું નામ રાખ્યા છે? અરે ઓરી આવતી રે એટલે ઠામને ઠેકાણા હોત કહું છું, પૂછી લઉં. અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કહું છું કંકુ, એ કંકુ આલે લે, આ ક્યાં મરી ગયું છું આ છોડી? અરે કંકુ, આ માંડ વેત પડ્યો તો ત્યાં તારો નીચના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો છે. અને બોલી નાખો મારી હારે એકવાર. એ બાકી જીવતા રહ્યો જેઠ મહિના સુધી. તાલી પાડો એકવાર જોરદાર. પણ આ તમે મારો અવાજ સાંભળ્યો સાહેબ, પણ ગુજરાતી ફિલ્મના પડદે કદાચ જે અમારા 50 વર્ષ વાળા જે હશે, 1969 વાળા, જેણે મેરુ મારણ ફિલ્મ જોયું હશે સાહેબ, એ ફિલ્મનો એક ટૂચકો, એક નાનકડો જોક્સ રમેશ મહેતાના ઓરિજિનલ ગેટઅપ સાથે મિત્રો હું તમને અહીંથી બતાવી દઉં સાહેબ. ગુજરાતી પિક્ચર મેં તમને કહ્યું એમ રમેશ મહેતા. હવે ઓરિજિનલ ગેટઅપ જોજો. ગુજરાતી પિક્ચર ગોવિંદ પટેલ રજૂ કરે છે નવલું નજરાનું ગુજરાતી રંગીન ચિત્રપટ મેરુ માલણ. રમેશ મહેતા એટલે કે ધૂળિયો ધર્મના ધોકાવાળો. જોજો હવે રમેશ મહેતા શું કરે, જેને પિક્ચર જોયું હશે એને ખબર હશે સાહેબ. હા, રમેશ મહેતા શું કરે, આવાવડા ભોળાનાથના મંદિરે બેઠા હોય અને પ્રેમમાં પડે અને ગધેડા ઉપર બેહવું પડે, ઓટલા ઉપર બેહવું પડે. હકીકતની વાત છે. અને ઓટલા પર બેઠા હોય, ગામની સોડી કોઈ પૂજા કરવા નીકળે, કોઈ શાક બકાલું લેવા નીકળે, કોઈ લુગડા ધોવા નીકળે, એટલે રમેશ મહેતા ગામની સોડી જ હોય, પણ તોય ટાઈમ પાસ કરવા ચેવો ડાયલોગ બોલે સાંભળજો. તાલી પાડો એકવાર જોરદાર. ગુજરાતી ફિલ્મ મેરુ માલણ, રમેશ મહેતા. અરે ભાઈ, આ માથે ટોપી ચડાવી લઉં. તાળી પાડો જોરદાર એકવાર. હવે બોલો એકવાર. હવે જો તમે કહેતા હોય તો વાહે જરાક મોઢું બતાડી દઉં. હા બોલો એકવાર. હા જોજો, હવે જોજો. હવે બેઠા છે રમેશ મહેતા અને હિરોઈન નીકળે છે, ઝાંઝરના અવાજ સાંભળાય છે. મારું મોઢું જોજો, રમેશ મહેતા ઝાંઝરના અવાજ જો બેન્જામાં